હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 10 જેની અંદર જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા બુકના મોસ્ટ આઈએમપી મિત્રો એમસીક્યુઝનું આપણે સોલ્યુશન કરવાના છીએ, જે પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નો માટે દરેકની સામે આપેલા 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. જેમાં પહેલો છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે? તો કે ઓપ્શન સી અપવાદ. ત્યારબાદ આગળ વધીએ, જેમાં બીજા નંબર છે તમામ જાવા અપવાદો માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો કે ઓપ્શન બી અમલ દરમિયાન અપવાદ. 3 નીચેમાંથી કયું વિધાન સાચો છે? ઓપ્શન ડી અપવાદો અને ભૂલ એક જ બાબત છે. ત્યારબાદ 4 નીચેમાંથી કયું તત્વ ટ્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? ઓપ્શન બી કી વડે કેચ. ત્યારબાદ 5 અપવાદ સર્જાય ત્યારે નીચેમાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે, યોગ્ય ક્રિયા હાથ ધરે છે? ઓપ્શન બી કેચ. ત્યારબાદ વિકલ્પ નંબર 6 નીચેનામાંથી કયું કેચ વિભાગની અંદર હોવું જોઈએ? ઓપ્શન સી અપવાદનું વ્યવસ્થાપન કરવા જરૂરી બધા વિધાન. ત્યારબાદ 7 જ્યારે ટ્રાય વિભાગ કોઈ અપવાદ નહીં સર્જે અને તમે એક કેચ વિભાગ બનાવ્યો હોય ત્યારે શું થશે? તો ઓપ્શન સી એક જ કેચ વિભાગ અમલમાં આવશે નહીં. ત્યારબાદ 8 નીચેનામાંથી ટ્રાય કેચ વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? ઓપ્શન સી એટલે કે અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સંકળાવવામાં આવે છે. વિકલ્પ નંબર 9 નીચેના પૈકી કઈ પદ્ધતિ અપવાદને થ્રો કરી શકે? ઓપ્શન સી ટ્રાય વિભાગ સાથેની પદ્ધતિ. વિકલ્પ નંબર 10 કોઈ મેથડનો પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે કેમ તે જાણવા માટે નીચે પૈકી કયું ઓછું અગત્યનું છે? તો કે ઓપ્શન ડી મેથડ દ્વારા થ્રો કરવામાં આવતા અપવાદોનો પ્રકાર. મિત્રો આ હતા સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન. હવે આગળના પાઠના એમસીક્યુ સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.